ધોરાજી में श्रावण मास निमित्ते पौराणिक श्री जाडेश्वर महादेव मंदिरे भक्तों की भारे भीड़ जोवा मळी रही है। धोराजीનું સૌપ્રથમ શિવલિંગ તરીકે ઓળખાતા જાડેશ્વર મહાદેવના દર્શન, પૂજા અર્ચના અને અભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13ના દિવસે વિશેષ રુદ્રાભિષેક અને અખંડ દીવાનું આયોજન કરવામાં આવ્યું છે। પૌરાણિક શિવલિંગ સાથે જોડાયેલી લોકવાયકા અને શ્રદ્ધાના કારણે જાડેશ્વર મહાદેવ મંદિર ધોરાજી સહિત આસપાસના વિસ્તારના ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે। સમગ્ર મંદિર પરિસરમાં હાલ શિવમય અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। એવી વિનંતી કરી કે જો આ શિવલિંગ તમારાથી ઉપડે તો તમે લઈ જાઓ। એમણે મહાદેવને પ્રાર્થના કરી અને આપ જોઈ શકો છો કે લગભગ 2-2.5 ફૂટનું આ શિવલિંગ છે। એ પાષાણનું શિવલિંગ હોય, સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિથી ન ઉપડી શકે, પણ એમણે મહાદેવને પ્રાર્થના કરી અને શિવલિંગ ઉપાડીને ગાડામાં મૂક્યું। ગાડામાં મૂકી અને અહીંયા ધોરાજી મેઇન બજાર વિસ્તારમાં આ જાડેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા પણ ખૂબ પ્રભાવી છે અને અહીંયા ગૌમુખ છે, માતાજી પણ છે અને સાથે સાથે ભૈરવ દાદાનું પણ સ્થાપન થયેલું છે। આ તમામ ધાર્મિક લાગણીઓ સાથે સમગ્ર હિન્દુ પરિવાર અહીંયા આવી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર સેવા પૂજા અર્ચના કરતા હોય છે। 13 નિમિત્તે વિશેષ રુદ્રાભિષેક પણ થાય છે અને બાકીના દિવસોમાં પણ અહીંયા સેવા પૂજા હોય છે। શ્રાવણ માસ નિમિત્તે પૂજારી દીપકભાઈ તરફથી અખંડ દીવાનું પણ આયોજન કરેલું છે।